અમદાવાદમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે એક પોલીસ કર્મચારી। ગાડીમાંથી દારૂની બોટલ અને પત્તા પણ મળી આવ્યા। સ્થાનિકોએ પોલીસ કર્મચારીને દારૂના નશામાં પકડી પાડ્યો છે। કણભાના કુહા ગામે મોડી રાત્રે આ ઘટના બની છે। એક રેસ્ટોરન્ટમાં પોલીસ કર્મચારીએ ધમાલ કરી હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિક પોલીસે નશો કરેલા પોલીસ કર્મચારીને રવાના કરી દીધો હોવાનો દાવો છે। સ્થાનિકની અરજી લઈને કોઈ કાર્યવાહી નહીં કરાયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા ઉદય આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ઉદય, જે પોલીસ કર્મચારી ઉપર દારૂબંધીના કાયદાનું પાલન કરવાની જવાબદારી હોય છે તે જ નશામાં ઝડપાયો છે, લોકોમાં આક્રોશ છે, શું છે વધુ વિગતો? ફાલ્ગુની, જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યના કણભા કુહા વિસ્તારનો આખા વિડીયો છે, જે ગઈકાલ રાતનો વિડીયો છે, જેમાં સ્થાનિકોનો આક્ષેપ પ્રમાણે કે આ પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં હતો, ખાનગી કારમાં હતો, ખાનગી ડ્રેસમાં હતો, સાથે દારૂ પીધા બાદ જે છે સિગરેટ કે પાન મસાલો જે લીધો એના પૈસા ન આપ્યા હતા અને જેના લોકો હતો તેની સાથે અભદ્ર વર્તન કર્યું। ત્યારે લોકો એકઠા થઈ અને એને ક્યાંક ને ક્યાંક મેથી પાક પણ ચખાડ્યો હતો। ત્યારબાદ જે છે સ્થાનિક પોલીસને ત્યાં બોલાવવામાં આવી। બોલાવ્યા બાદ જે છે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। સાથે તે આક્ષેપ એ પણ કરવામાં આવેલો છે કે પોલીસે કોઈ પણ પ્રકારની પોલીસ હોવાના કારણે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી। ત્યારે એસપી કક્ષા જે એસપી જે છે ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યના, તેણે સમગ્ર મામલે અત્યારે તપાસ જે છે એ સોંપી દીધી છે, તપાસ શરૂ કરી દીધી છે કે આખો સમગ્ર મામલો શું હતો। ફાલ્ગુની, ઉદય, આભાર આપનો માહિતી આપવા બદલ।